આજે આપણા ઘરે આવી ગયા તા મહેમાન અને આવ્યા ભેગા સુઈ ગયા કે શું? અને આ નરભરા ભાઈ આ શું કર્યું? જય માતાજી મિત્રો, મારું નામ છે યશ ને આપણે મિત્રો સવારમાં તૈયાર થઈ ગયા છીએ ને આપણા ઘરે મહેમાન પણ આવવાના તો ફટાફટથી આપણે નાસ્તો કરીને મળીએ. તો આપણે નાસ્તો કરી લીધો છે અને આપણે છાશનું ગોળું અને બરફ લાવવાનો છે તો ફટાફટથી લેતા આવીએ. તો ચાલો આપણે નીકળી ગયા હતા પહેલા તો મિત્રો મહાદેવના દર્શન કરવા માટે ખીમનાથ મહાદેવના મંદિરે. મહાદેવના દર્શન કરીને મિત્રો આપણે નીકળી ગયા હતા પછી ત્યાંથી ઘોળવું લેવા માટે. તો મિત્રો આપણે હવે ફાઇનલી મિત્રો દુકાને જઈને લઈ લીધું ઘોળવું છાશનો. ત્યાંથી પછી મિત્રો આપણે નીકળી ગયા હતા ઘરે જવા માટે. ઘરે મિત્રો નળ રિપેરિંગ કરવા વાળા ભાઈ આવ્યા હતા તો તે નળ રિપેરિંગ કરતા હતા. પછી તે તો હાથ ધોતા હતા. મેં કીધું હાથ નથી ધોવાના, એ કે સાફ કરું છું. તે ભાઈ મિત્રો તેનું કામ કરી નીકળી ગયા હતા. મેં કીધું પછી કઈ પ્રોબ્લેમ નહીં આવે ને નળમાં? તો એ કહે ના ના, એ કઈ કમ્પ્લીટ કરી નાખ. મિત્રો આપણે ઘોળવો અને બરફ લઈ આવ્યા છીએ તો આપણે શરબત પી લઈએ. મહેમાન આવ્યા છે તો એ બધા તો અંદર રૂમમાં છે ભાણિયા પાસે. તો આપણે હવે શરબત પી લઈએ. મિત્રો જમતી વખતે મહેમાનો માટે ગળું ખાવા માટે ઉનાળા પ્રમાણે છે ને કેરીનો રસ લાવવાનો છે તો જે આપણે થોડીક વાર રહીને લાવશું. મહેમાન તો આવી ગયા છે તો આપણે અત્યારે શરબત પી લઈએ. તો ચાલો ફાઇનલી મસ્ત મજાનું શરબત પી લઈએ વરિયાળીનું ઠંડુ ઠંડુ. મિત્રો જમવાનો સમય થઈ ગયો છે અને આપણે રસ લાવવાનો છે તો ફટાફટથી રસ લઈ આવીએ અને બધા સાથે જમવા બેસી જઈએ. તો પહેલા આપણે રસ લેવા જઈએ. રસ લઈ આવ્યા તો મિત્રો આને ફટાફટથી આપણે ફ્રીજમાં મૂકી દઈએ. મિત્રો આપણે લઈ આવ્યા છીએ રસ લઈને ઘરે. તો રસ લઈ આવ્યા છીએ અને મિત્રો બધા મહેમાન આવ્યા હતા તો આપણે ઓળખાય રિઝલ્ટ સારું આવ્યું હતું તો એ કે પાર્ટી લાવો ને એમ બધા કહેતા હતા. તો બધાને મારા ખ્યાલથી બે વાટકા છે ને બધાને દઈ દેવાના કેરીના રસ, એટલે પાર્ટી થઈ ગઈ એમ સમજી લેવાનું. શું કેવું તમારું? કોમેન્ટ કરો. આપણે હવે દુકાને બેઠા છે મહેમાનની તો આપણે એની પાસે જઈને બેસ્યા પછી જમવા બેસી જવું. તો ચાલો આપણે જઈએ દુકાને. મિત્રો ફાઇનલી જમવા બેસી ગયા છીએ. મહેમાન છે તો આપણે હવે જમવાનું શરૂ કરીએ ટૂંક સમયમાં. શું કેવું? બરોબર છે. અહીંયા લાડવા લઈને આવ્યા હતા અમે. હા, ભત્રીજાના. હવે જમવાનું શરૂ કરીએ. તમે આપણે જમવાનું લઈ લીધું છે. પૂરી, શાક, રસ અને છાશ ઠંડી ઠંડી છે. અહીંયા જોવા મસ્ત મજાના મમરી બાકી રહી ગઈ હતી. આ જોવા બધા મહેમાનોને જમવા બેસી ગયા છે. જોવા આપણે ચાલુ કરીએ જમવાનું. મિત્રો આપણે જમી લીધું છે અને આજે ટ્યુશનમાં રજા પણ હતી અને આમે મહેમાન આવવાના હતા તો બધું હરખું થઈ ગયું. રજા ખોટી પાડવી ન પડી. તો આપણે હવે અત્યારે ખુરશી સાફ કરી નાખી છે. મહેમાનો માટે બેસવા માટે ખુરશી ઓછી પડતી હતી તો આપણે હે ને ખુરશી સાફ કરીને હવે બાજુમાં મહેમાન પાસે લઈ જાય. મિત્રો આપણે મસ્ત મજાની ખુરશી 3 સાફ કરી નાખી કેમ કે ખુરશી ઘટતી હતી. તો આપણે હવે ફટાફટથી ખુરશીને બાજુમાં લઈ જાય જ્યાં મહેમાનો છે ત્યાં. આપણે મિત્રો મસ્ત મજાના બેસી ગયા છીએ હવે નીચે જમીને. મજા આવી ગઈ જમવાની? મજા આવી ગઈ. હા, ફૂલ જીમું ને ફૂલ કેટલા શેરડી કેરીના રસના વાટકા પી આપણે. પછી તમને આવવામાં કઈ ગરમી ને એવું લાગ્યું હતું ત્યાં? ગરમી તો લાગે જ છે. ઉનાળો છે ગરમી બહુ જ છે. અહીંયા લાગે છે કે ગરમી? અહીંયા થોડીક ઓછી છે. વાતાવરણ કેવું? વાતાવરણ એકદમ સાફ. હવે હોવાનો વિચાર છે કે બેવું છે? બેઠવાનું. હા, ચાલો બેહીએ. બીજું તો હું ત્યાં મિત્રો મહેમાન વંદનભાઈ છે તો આપણે જે વાત કરતા હતા ને સવારના અહીંયા હુતા હે કે જાગે એ આપણે જોઈએ. તો સુતા હોય એવું લાગે. શું કરે જોઈએ. ચાલો શું કરો? હા, મૂવી કે ટીવી જોવું છે? ટીવી જોવું છે? હે, મસ્ત મજાનો ફોન ઘુમાડતો હતો અને અહીંયા મૂવી જોવે છે વંદનભાઈ. તો તમારે હવે વેકેશનમાં કઈ પ્લાન છે કે જવાનો?
હા હે ચોમાસામાં ચોમાસા ક્યાં જશું ફરવા? એવું હે ગરમીનો. મારે તો 12મું શરૂ થઈ ગયો એટલે કે હવે 28 તારીખે સ્કૂલ ખુલશે. ટ્યુશન તો આપણું ખુલી જ ગયું હે અને આજે પાછું રજા હતી, સાહેબના બહાર જવાનું હતું ને તો આપણે એમ ભેગું થઈ ગયું. આમાં તમે બધા આવવાના હતા મહેમાન ને, તો હારો બધું મેળ આવી ગયો. તો ટ્યુશન માં રજા આયા ને રજા પાડવી પડતી હતી નકરી. બરોબર. હા તો વેકેશન માં હવે જોઈએ, હવે કઈ જઈએ તો નક્કી. તમારે ચોમાસામાં જવાનું હે ને? ચોમાસામાં વિચાર છે તિરુપતિ બાલાજી હા અને માથેરાન. વેકેશન માં શું કર્યું? કાઈ નહીં, આપડે તો વેકેશન ક્યાં શરૂ જ છે. હા મારે શરૂ જ છે ત્યારે વાંચવાનું. વેકેશન ન હોય ને? મારે એક એમ જ મહિના છે. પછી એક્ઝામ છે. 12મું હે ને, મારે વેકેશન જ નથી. અત્યારે મૂવી જોવો પછી આપડે ટીવી જોવું એવું લાગે તો. તમને લેપટોપ ઘુમાડતા આવડે છે? આવડે. હા મને નથી આવડતું. એમાં કેમ કરવાનું? ફોન તો બહુ ઘુમાડ્યો, હવે લેપટોપ આપડે હવે શીખવું પડશે ને. હા હવે મારો વિચાર છે કે 12મું પછી વેકેશન માં હે ને લેપટોપ સીસીસી ના ક્લાસ કરી નાખશે. બરોબર. હા તો અત્યારે સીસીસી કરતા પણ એક સારો કોર્સ કરી લેવો. હા એક લેંગ્વેજ નો એ સારું પડશે. સાથે સાથે ઘણી બધી લેંગ્વેજ આવે છે ને હવે તો. કોર્સ ન્યા વાંધો આવે છે. આ મોબાઈલ ને હું બહુ ઘુમેડું, મોબાઈલ માં માસ્ટર બની જાય, પણ હવે ઓલામાં કઈ એક આમ હરખું જોવું પડે કીપેડ માં કે કેવી રીતના બધું વાપરવું ને યુઝ કરતા નથી આવડતો. એ તો શીખાઈ જવાય, ઘુમેડો એટલે પછી આવડી જ જાય. બાકી તો વેકેશન માં તો આમ તો ભૂયું જવાય ફરવા. પછી વેકેશન પછી તો સ્કૂલ ને એવું બધું કામે લાગી જાય એટલે એ તો ગરમી થોડીક સહન કરી નાખવાની. વોટર પાર્ક માં વયું જવાય. ગામડે કઈક જાતી હોય. બાકી બધા મહેમાન તો બધા સુઈ ગયા અને અમે બે અહીંયા મસ્ત મજાનો. હું તો હવે ગેમ રમવાનો વિચારે અને વંદનભાઈ ને મૂવી જોવાનો. તો મૂવી પૂરો કરો તમે અને હું ગેમ રમું ત્યાં સુધીમાં. અને મસ્ત મજાના બધા બેસી ગયા છે નવરા થઈને. તો આપણે પછી મળીએ. મંદનભાઈ ને મસ્ત મજાનો ઠંડો પાણીનો ગ્લાસ આપી દઈએ. હાલ્યો તમે. થેન્ક યુ. હા વેલકમ વેલકમ. મસ્ત મજાની ઠંડક કરી નાખીએ ઠંડુ પાણી પીને. એમાં મિત્રો ખરેખર ઠંડુ પાણી પીવાની મજા જ અલગ હોય છે. આમ કઈક અલગ જ લાગે પીધા પછી કે હા હવે કઈક રાહત મળી. આપણે મિત્રો નીકળી ગયા છીએ ટીકડી લેવા, કેમ કે બેન ને માથું દુખે તો ટીકડી લાવવાનું કીધું હતું, તો આપણે ટીકડી લઈ આવીએ. આપણે મસ્ત મજાની હવે હે ને ચા પી લઈએ, ઓળાઈ નહીં તો સારું. મહેમાને પીધી કે? હા વંદનભાઈ, હા મજા આવી ગઈ. હવે થોડા ઠંડક કરી નાખીએ ગરમીની. મિત્રો ફાઇનલી સોડા લઈને આવ્યા છીએ અને આપણે 100 વાળો મોટો બાટલો જ લાવ્યા. ફોટો પછી થાય નહીં એની કરતા હે ને મસ્ત મજાનો હે ને 100 રૂપિયાનો સ્પ્રાઇટ નો બાટલો લઈ આવ્યા છીએ. ખોટું ઘટે એની કરતા લઈ આવું સારું. તમારી અહીંયા મુલાકાત કરીને મને બહુ મજા આવી ગઈ. ફરી પાછો આવીશ ટાઈમ રહેશે તો. પછી આપણે કઈક અહીંયા મળવા જશું, કઈક ફરવાનું એમ. આ તો મારા જશું આપણે. તમે ભાવનગર આવજો, મને ભાવનગર ફરાવડાવું. બહુ મજા આવશે તમને. મિત્રો બિસ્કિટ ખાઈ લઈએ. આપણે કાલે લાવ્યા હતા તો હક તો થાય નહીં કાંઈ પૂરો કર્યા વગર, તો ખાઈ લે બીજું તો હું. જમી એટલે કે જમવાનું હમણાં બનશે, આપણે જમશું. પેલા હવે બિસ્કિટ ખાઈ લઈએ, બીજું તો હું. કઈક પડ્યું હોય તો પછી ખાઈ જ લેવાનું હોય. રાખી મેળવાથી થોડું લાવ્યા શું કેવું તમારું? તો આપણે ચાલો ખાઈએ. તો આપણે હવે ટીવી જોવાનું છે, તો એ જોઈએ. તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.